ભગવાનને પણ પૌવા ચડાવ્યા છે. હા, ધરાવ્યા છે. આમાં નથી હાલો હાલો અત્યારે હાલો ના હાલો હોય તો અત્યારે લઈ હાલો. હા, કામ ઘણું બાકી છે. ના હાલો હોય પણ આ પ્રખ્યાત છે મને. ના ના હા હા છે ને લોઅર બેક હોય ને એમાં તકલીફ થાય છે. વોશિંગ મશીન વાવ સારું ચાલુ કર્યું બાપા. બી આઈ વોન્ટ બીજ ગોવા. એની અંદર છે બાજરી. આપણે અદિતિને એક સરપ્રાઈઝ દેવાના છીએ. અહીંયા જે ટ્રેન શરૂઆત થઈ છે ને સયાજીનગરી એ એમના દ્વારા થઈ. તો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આફ્ટર સો લોંગ હમણાં ભુજમાં વરસાદી વાતાવરણ થઈ ગયો છે. ક્લાઉડ્સ જોવો ખાલી, વરસાદ આવતો નથી જેવો જોઈએ એવો. અમે બધા વરસાદની વાટ જોઈને બેઠા છીએ ક્યારે ફૂલ વરસાદ વરસે ને ક્યારે આપણે બહારે નાહીએ વરસાદમાં. બસ હમણાં વાગ્યા છે સવારના 8:43, 8:45. હું આઈ થિંક 8 વાગે ઉઠી ગયો, પછી અગાસી ઉપર જ આવ્યો, વોકિંગ કરી, કસરત કરી. હવે જાશું આપણે નીચે, બ્રશ કરીએ, નાસ્તો પાણી કરીએ, રેડી થઈ જઈએ. આ બધું આપણે ચણ ને પાણી નાખી દઈએ ચબૂતરામાં આપણા. યાર પાણી તો ભરેલો પડ્યો છે, આમાંય ભરેલો છે ને આમાંય ભરેલો છે. હવે આ પાણીને શું કરવું? હે રામ. આ જુઓ મિત્રો, અહીંયા છે આ ચીઝ લિંક્સ છે. એની અંદર શું છે ને તમને બતાવું. એની અંદર છે બાજરી. આ જવારા પણ વાવ્યા છે. આજથી ચાલુ થાય છે જયા પાર્વતીના વ્રત ને એ બધો. મમ્મી અહીંયા દૂધ લઈને આવી જો. ને આ પિકાચુની પણ જગ્યા અહીંયા આવી ગઈ છે. હમણાં આપણે ઘણો ટાઈમ પછી વ્લોગ કરી છે એટલે થોડોક અલગ લાગે છે યાર. આ જો ઘરમાં દોરી પણ બંધાઈ ગઈ છે વરસાદી વાતાવરણના કારણે. ઘડિયાળની જગ્યા તો મે બી તમને ખબર જ છે, ત્યાંથી અહીંયા આવી ગઈ. ઇટ્સ ઓલમોસ્ટ 8:50. પપ્પા અહીંયા દાંતણ કરે છે લીમડાનો. પણ આ તો નીલો નથી લાગતો. ને બસ અહીંયા આપણી આ બ્લેક બ્યુટી વાઇપર આપણે એના ઊંચા કરી નાખ્યા છે વરસાદના કારણે. હમણાં જરાક ઓ હોય છે આને પ્રોપર હજી અંદરથી આ સાફ ને કરવાની જરૂર છે. આ જો અહીંયા જરા કાટ ટાઈપ થઈ ગયો. અહીંયા મકોડા જુઓ કેટલા બધા છે. ઢગલો દે, આમાંથી એકાદ બગડી ન રહે. બંધ કરવાનું શું નથી. બસ અહીંયા હવે આ બધા બૂટ ને કાઢ્યા છે આપણે. ભેજ તો થઈ જાય છે ઓલરેડી. ઈ થઈએ તા તો કે કઈ કહેવાની ઈચ્છા? ઘણો ટાઈમ પછી વ્લોગિંગમાં પાછા દર્શન. હે સારું ચાલુ કર્યું બાપા. કા મજા નથી આવતી? એના પે તો ના જ આવે ને. દૂધ ઉભરાઈ ન જાય હમણાં. આટલું છે. બતાવો ઉભરા ના ઉભરા મને ખબર જ હોય. તારો કેલ્ક્યુલેશન ફૂલ હોય ને યાર. દીપ હવે કસરત કરે રહ્યા. એમને કમર રોજ દુખે છે કોમ્પ્યુટરના કારણે. બેસીને. કેટલા થયા? 7. તો બોલો, જોરથી બોલો. 9, 10, 11. એવું આપણે ઓલો વિડીયો નથી બનાવતા, હું એવી રીતે હાલડુલ કરું છું. 19. ઓહો, આ તો હજી ક્રંચેક્સ કરતો હતો. હજી બાકીનો બધો બાકી છે. આમ કરીને આમ કરવાનું, પછી આમ કરીને પગ આમ જાય ને માથું આમ જાય. પગ તો બતાવો. પગ આમ જાય ને માથું આમ જાય. પછી ઓલી આમ. બાય ધ વે મને છે ને લોઅર બેક હોય ને એમાં તકલીફ થાય છે, મતલબ દુખે છે. એટલી પણ એમ નથી દુખતી, પણ ઘણી વાર બેઠું હું કોમ્પ્યુટર માટે કે એના માટે, તો એના કારણે દુખે છે. તો હવે મેં આ કસરત થોડીક જોઈ છે. તો એ બધી આપણે રોજ સવારના કસરત કરીએ છીએ. હમણાં કેટલા 9:30 વાગે આ સેશન ચાલુ થયો છે આપણો. 10-15 મિનિટ જ આવશે. બસ હવે પૌવા બનાવી છે. અમે મહેંદી બનાવી હતી. મમ્મી તમારી બતાવો. માં તો મસ્ત આવતી કલર છે. મમ્મીને તો જોરદાર કલર આવે છે. છે બધા છે જરા છે બધા. જો ખારું કેવી મોટી મસ્ત છે. બહુ મસ્ત છે. મોટી છે. છેલ્લી સીઝન હશે ખારું.
4 પ્લેટ પૌવા તૈયાર છે અને બસ મમ્મી અહીંયા ભગવાનને પણ પૌવા ચડાવ્યા છે. હા, ધરાવ્યા છે. પૌવા ચડાવ્યા છે. બધા ગુજરાતીમાં ફૂલ એક્સપર્ટ છે એટલે આમ શું કહેવાય જોડણીની ને વાક્ય રચનાની ભૂલ હોય તો ખબર પડી જાય. આ તો જો કે ટીચર છે એટલે વાત પૂરી થઈ ગઈ. દૂધ હમણાં જશે. બસ હાલો નાસ્તો કરી લઈએ. પૌવા બટેકા ને દૂધ. બાકી આ બધું તો બસ આજે આપણે અદિતિને એક સરપ્રાઈઝ દેવાના છીએ. જનરલી હું સરપ્રાઈઝ ને એવું બધું મને આવડતું નથી, બહુ ખાસ કરતો નથી, પણ આજે આપણે કંઈક ટ્રાય કરવાના છીએ અને જોઈએ કઈ ટાઈપનું એક્ઝિક્યુટ થાય છે. જે ઇન્સ્ટાગ્રામમાં માણસો કરતા હોય ને એ ટાઈપનું આપણે કરવાના છીએ. 4 આપણા પાસે કોરાઓ છે, એનામાં આપણને લખવાનું છે ને એનામાંથી જે અદિતિ સિલેક્ટ કરશે ત્યાં આપણે એને લઈ જાશું. લેટ્સ સી કઈ રીતના થાય છે. ફર્સ્ટ આપણે એને ઓપ્શન આપીએ છીએ માઉન્ટેન, એની સામે બીચ. ઓકે, એમાંથી જે સિલેક્ટ કરશે આવી રીતના કંઈક મેં લખ્યો છે. અક્ષર નાના છે થોડાક. ફેમિલી કે પછી એઝ અ કપલ. ઓકે, ધેટ્સ ઇટ. હવે એને બોલાવીએ આપણે અને જોઈએ આવી રીતના એને આપણે દેશું. એમાંથી જે પસંદ કરે. બસ મિત્રો, આપણે અદિતિને બોલાવી છે ઉપર. રોટલી ઘડીને આવી ગઈ. રોટલી બનાવી આવી. અચ્છા, હાલો રૂમમાં. શું છે ભૂત શું હોય યાર? વોશિંગ મશીન. વાવ, વોશિંગ મશીન આપણે એને ગિફ્ટમાં આપ્યો છે બાય ધ વે, સરપ્રાઈઝમાં. ઓ વાવ. ના જે એમાં હા, સરસ છે. હૈયું હા. શું છે? ઓ માઉન્ટેન. ક્યાં લઈ આવશો માઉન્ટેન? માઉન્ટેન મને ભુજિયા લઈ આવશો. હજી એક છે. આમાં શું? બીચ. આઈ વોન્ટ બીચ. ગોવા. હવે આમાંથી કર પસંદ. This one. ફેમિલી. એ તો કપે જ ભેગી. હાલો, ફેમિલી સાથે હાલો તો વધારે મજા આવે ને ફેમિલી. બસ હવે પૂરું. હવે પૂરું. હવે હાલો જમવા. હાલો તો બસ હમણાં કેટલા 2:20 થઈ છે. મને લઈ આવશે ક્યાંક તો હવે લઈ ચાલવું પડશે ને. ફેમિલી જો મેં ફેમિલી ચૂઝ કરી. આમાં 2 ઓપ્શન હતા, એમાંથી હવે આપણે માઉન્ટેન નો પ્રોગ્રામ કર્યો છે. ક્યાં હોગા પતા નહીં ક્યાં લેકે આગે. इसमें क्या करूं मैं? તો આમાં નથી હાલો. હાલો અત્યારે હાલો. ના હાલો હોય તો અત્યારે લઈ આવો. હા, કામ ઘણો બાકી છે. ના હાલો હોય લઈ આવે. દીપ મને હું કહું ત્યાં લઈ આવે. ગિરનાર મને સૌથી વધુ બહુ જ પસંદ હતો ને એમ જ તમે. હું બહુ પહેલા ગઈ હતી, નાની હતી ત્યારે. એના પછી મને જોવું જ હતું. હવે તો સિંહ ઉપાડી ગયો, એમાં આપણે હવે તો બચી ના ગયા. જવાય ભાઈ. અમે તો ત્યારે બહુ ડેન્જર રીતે ગયા હતા. અમે રાતના 12 વાગે નીકળ્યા ત્યાંથી. અમને ઉપાડી જતી તો બચી ગયા. રાતના 12 વાગે તો અમે ચડવાનો સ્ટાર્ટ કર્યો હતો. એટલે પહોંચ્યા તો ઉપર સમજો ને 4:30. હા, વધારે 6 વાગ્યા. આખી રાત અમે જંગલમાં ને જંગલમાં હતા ત્યાં. નહીં કેવું કોઈ નહીં ખાલી 5 જણા અમે હતા. ઈ તો ભગવાન આપણી સાથે હતા એટલે ભગવાન આપણે હતા. બચી ગયા. બે ચાર સાધુ હા, સંતો ઋષિ મુનિઓ બધા સાથે ઋષિ હતા એટલે બચી ગયા આપણે. એમનામાં તો એટલો પાવર હોય કે ઈ એમ કહે ને કે સિંહ ને કે ઉમા ઉભો રહે તો ઉમા જ ઉભો રહે. ત્યાંના એ લોકો વસવાટ કરે છે ત્યાં લોકો. હમણાં 2:30 વાગે છે. મમ્મીએ જમી લીધો, પપ્પાએ પણ જમી લીધો અને બસ હું અહીંયા ખાઉં છું જુવારની રોટલી. બાકી આ સૂકી ભાજીનો શાક, બટેટા પૌવા, પનીર. બસ આવું કંઈક છે. કૃપા હવે આવશે જમવા માટે. ઓન ધ વેજ છે, ઉપરથી નીચે આવે છે. જુવારની રોટલી હમણાં હું થોડાક દિવસથી જ ખાઉં છું. શું કામ કે જુવાર છે, પછી ઘઉં તો આપણે રેગ્યુલર ખાતા હોઈએ, બીજો બાજરી અને બીજો કોરો છે જુવાર, બાજરી, પછી ઘઉં, મકાઈ. હા, મકાઈ, રાગી. યસ, મકાઈ ને મકાઈની ને રાગીની બનાવો તો મજા આવે. ખાધી છે? ચોખા. મસ્ત મજા. હમણાં હું જરા કેટલા 5-6 દિવસથી તો રોજ જુવાર જ ખાઉં છું. જમવા ભેગી સ્વીટ તો ખપે જ. અમારા દાદા છે ને એ લાવતા અમારા માટે. ક્યાંથી? એ ખબર નહીં ક્યાંથી બનાવતા. અચ્છા, મુંબઈ ગયા હતા ઈ? મારા દાદાના બેસ્ટ ફ્રેન્ડ છે ને મુંબઈ રહેતા હતા. અહીંયા જે ટ્રેન શરૂઆત થઈ છે ને સયાજી નગરી, એ એમના દ્વારા થઈ હતી. ઓહો, શું નામ હતું? અરે યાર
નામ છે હું ભૂલી ગઈ મુંબઈનો હલવો હવે તો ભુજમાં મળે. પણ આ પ્રખ્યાત છે ઉમાનું. ના ના હા હા આવો કંઈક આજનો આપણો સાંજનો નાસ્તો છે. ખારેક, પછી જાયફળ, એપલ ને બનાના.